હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, સીઈટી પરીક્ષામાં ધોરણ 5 વિષય આસપાસ મિત્રો આજનો પાઠ છે 6 જળ એ જીવન છે. આ પાઠમાંથી મિત્રો 10 MCQ પ્રશ્નો આપણે સમજવાના છે અને મિત્રો એ પ્રશ્નનું લેવલ થોડું હાર્ડ હશે, વિચારવા પામે. ખરેખર આ રીતે પ્રશ્ન નીકળે આપણે પણ વિચારીએ એવા જ મિત્રો જે એનઈપી આપણે વાત કરી એનઈપી એવા જ પ્રશ્નો આજના વિડીયોમાં લઈને આવ્યા છે. તો મિત્રો પહેલાં આ વિડીયો ચાલુ થાય પ્રશ્ન સમજીએ પહેલાં શેર અને મિત્રો સુધી શેર કરો. ચાલો મિત્રો, કેટલા લોકોએ શેર કર્યું? હા એ કોમેન્ટ આપો અને શરૂઆત ચાલો તમારા માટે આપણે કરીએ છીએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાધન જમીનની અંદરથી પાણી ખેંચવા માટે વપરાય છે? મિત્રો, કયું સાધન છે જે જમીનની અંદરથી પાણી ખેંચવા માટે? તો ડોલ, બોરવેલ, પાઇપલાઇન કે નળ? વિચારવા જેવો પ્રશ્ન છે. સરળ, આમ સરળ લાગશે પણ વિચારો જવાબ શું આવશે. તમે કોમેન્ટ આપો કે ભાઈ તમે એક નક્કી કરો, એક ધારી લો કે ભાઈ મેં જવાબ મનમાં આ ધાર્યો, જીતુ સર પછી જવાબ આપે છે એની સાથે સરખાવજો. વિચારો અને જવાબ આપો ફટાફટ. પહેલા પ્રશ્નનો જવાબ શું હશે? ઓકે, જે લોકોએ બી વિચાર્યું બોરવેલ, તો બોરવેલ સાચું છે મિત્રો. આ જમીનના પેટાળની અંદર જે આ પાણીનો સ્ત્રોત છે, ઓકે, તો એને આપણે બોર કરીને પાઇપલાઇન ગોઠવીને ઉપર આપણે લઈ આવીએ છીએ. ઓકે, તો આ રીતે બોરવેલ કહે છે. ઓકે, હવે પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? અલગ અલગ આપણે ખબર જ છે, પણ આજે આ પ્રશ્ન આપણે સમજીએ. ઓકે, બીજું, વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિને શું કહે? મિત્રો, વરસાદ જે પડે છે ભગવાન આપણને અમૃત આપે છે વરસાદ રૂપે. આ જે વરસાદનો સંગ્રહ કરે છે આપણે એને વોટર વેસ્ટિંગ, રેન વોટર હાર્વેસ્ટિંગ, વોટર પોલ્યુશન કે વોટર સપ્લાય? મિત્રો, થોડુંક આ પ્રશ્ન તમને નવો લાગે પણ આવા પણ પ્રશ્નો નીકળી શકે છે ને એક્ઝામ રિલેટેડ આ ખાસ તમને લઈને આવ્યો છું પ્રશ્નો. વિચારો આનો જવાબ શું હશે? તમે વિચારો જવાબ, તમે ધારો જવાબ શું હશે? A B C D. ઓકે, જે પણ બાળકોએ વિચાર્યું એ સાચું. આમાં પણ જવાબ આવશે બી. મિત્રો, તમે બુક્સ બાજુમાં રાખો અને લખો. પ્રશ્ન લખવો હોય તો પણ છૂટ છે, નકર પેન લઈ અને ABCD તો લખી શકો કે ભાઈ તમે ધારેલો જવાબ આ છે. એક્ઝામ સમય મિત્રો આવા પ્રશ્નો કામ લાગશે. ત્રીજું, 4 પ્રવેશવાળી વાવને શું કહે છે? 4 પ્રવેશ, મિત્રો 4 બાજુથી પ્રવેશ હોય એને શું કહેવાય? આ પણ એકદમ સરળ પ્રશ્ન છે. હવે આનો જવાબ તમને હોમવર્કમાં આપવાનો છું. તમે બુક ખોલશો અને હોમવર્કમાં આનો જવાબ તમારે કરવાનો રહેશે. એટલે આ તમારા માટે પાઠ્યપુસ્તકમાં આવે છે. એકે નંદા બે જદરા જયા, આપણા એકે નંદા બે ભદ્રા, આ રીતે આપણે વાત કરી હતી, જોઈ લેજો. બરાબર. હવે આ પણ સરસ, અલબરૂની મિત્રો જે મુસાફર હતો તે કયા દેશમાંથી ભારત આવ્યો? ચીન, ઇટાલી, ઉઝબેકિસ્તાન કે અમેરિકા? મિત્રો, અલબરૂની હતો એ ભારતમાં આવ્યો અને ભારતની પાણી માટેની જે વ્યવસ્થા વર્ષો પહેલાં હતી, મિત્રો વર્ષો પહેલાં, હું તમને આજની વાત નથી કરતો, તો વર્ષો પહેલાં તો અલબરૂની છે ને કોની સાથે આવ્યો હતો એ તમને ખ્યાલ ન હોય તો એની થોડી ડિટેલ આપી દઉં. એના મિત્રો મોહમ્મદ ગજની, મિત્રો જે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું, મોહમ્મદ ગજની, મિત્રો આ મોહમ્મદ ગજની સાથે ભારતમાં આવ્યો અને ભારત સાથે, સોરી ગજની લખવાનું મિત્રો, એક જ મિનિટ, મોહમ્મદ ગજની, મિત્રો આની સાથે આ અલબરૂની આવ્યો હતો અને ભારતની અંદર જે એને લૂંટ કરી, પણ ભારતની અંદર આવ્યો અને જે ભારતની સંસ્કૃતિ, ભારતની વ્યવસ્થા, ભારતની સભ્યતા આ બધું જોયું ને એને પછી એને પુસ્તકમાં તહકીકે હિન્દ નામનું પુસ્તક છે એની અંદર ભારતની વાત કરી. તો આ મૂળ વસ્તુ, આ ભાઈ છે એને કયા દેશના હતા? તો એનો જવાબ આવશે સી. ખૂબ સરસ, અને આ ટોપિક પણ સારો છે. આ વિષય વસ્તુને જો ખાસ તરીકે કન્ટેન્ટ તરીકે જોવો હોય તો અલબરૂની વિશે થોડુંક અભ્યાસ તમે કરજો. ઓકે, ત્યાર પછી 5મો પ્રશ્ન, જેસલમેરના રાજા ગઢસીસર તળાવ એવી રીતે બનાવ્યું હતું કે તેમાં 9 તળાવો એકબીજા સાથે જોડાયેલા હતા. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય તર્ક શું હતો? મિત્રો, જો પ્રશ્ન આવો જ બનશે પરીક્ષામાં લાંબા,
આ તમે કેવડો લાંબો છે, પણ મૂળ વસ્તુ એ તળાવ પાછળનો તર્ક શું છે, એનું કારણ શું હતું, એ આ ખાસ પૂછવામાં આવ્યો છે. પણ પ્રશ્ન આ રીતે બનાવે છે અને તમને મુશ્કેલીમાં મૂકે છે વાંચવામાં. તો પ્રવાસીઓને આકર્ષણ માટે 9 અલગ અલગ ગામોને પાણી આપવા માટે, પાણીનો બગાડ અટકાવી વર્ષભર પાણીનો સંગ્રહ કરવા માટે, કે 9 અલગ અલગ નદીઓનું પાણી ભેગું કરવા માટે. તો આ કંઈક તર્ક તમે વિચારો. તમને પ્રશ્ન જોયા પછી તમને એમ લાગશે કે આવો પ્રશ્ન એક્ઝામમાં હશે, તો હા મિત્રો, આ પ્રકારે પ્રશ્ન હશે. એનઈપી કીધું છે એટલે આ રીતે તમારે વિચારવાનું છે કે આવા પ્રશ્ન હોય તો જવાબ શું આવે. સમજ આધારિત મિત્રો, પાણીનો બગાડ ન થાય એટલે માટે પાણીનો બગાડ અટકાવવા અને ભવિષ્યની અંદર ચિંતા કરવી. ગઢ શીશર તળાવ બનાવ્યું છે, એમાં 9. આનો જવાબ મિત્રો સી આવશે, પાણીનો બગાડ અટકાવવા માટે અને વર્ષભર. મિત્રો હું બોલું છું, વર્ષભર પાણીનો સંગ્રહ કરવા માટે આ તળાવ મિત્રો હતું. ડન. તો ખાસ મિત્રો ગઢ શીશર છે, એમાં સર શબ્દનો શું થાય અર્થ. ગઢ શીશર, એમાં સર શબ્દનો અર્થ શું થાય, આ તમારા માટે હોમવર્કમાં છે. વિચારી લ્યો ને ચોપડીમાં પહેલા જ પેજ ઉપર તમને આ બધી બાબતો આપેલી છે. કોમેન્ટ આપતા જાજો. જે કંઈ વસ્તુ પૂછવામાં આવે, જે કંઈ વસ્તુ હોમવર્કમાં આપે, એ તમારા માટે છે મિત્રો, ખાસ જોજો. ઓકે. હવે જૂના જમાનામાં મુસાફરો માટે ઠેર ઠેર વાવ અને પરબ બાંધવામાં આવતા હતા. આજના સમયમાં તેની જરૂરિયાત કેમ ઘટી ગઈ. મિત્રો જો આ વસ્તુ સમજ ઉપરનો પ્રશ્ન છે. એ વખતે વાવ હતી, અત્યારે વાવ ક્યાં ગઈ. આ મિત્રો કુવા અને વાવ ક્યાં ગયા, ખોવાઈ ગયા. ખાલી મનોરંજન માટે અને ફોટો પડાવવા માટે મિત્રો, મનોરંજન અને ફોટો માટે લોકો રાણકીની વાવ જાય ને માં જાય. એ વખતે વાવ હતી, પણ અત્યારે વાવો ક્યાં. પરબ હતા, અત્યારે પરબ કેમ નહીં. એનું કારણ શું છે, હવે મુસાફરો પાણી પીતા નથી. હવે ઘરે ઘરે નળ અને મિનરલ વોટરની બોટલ છે. હવે વરસાદ ખૂબ વધારે પડે છે કે હવે કોઈ મુસાફરી કરવા જતું નથી. તો મુસાફરી કરતું નથી. XYZ આ રીતે પ્રશ્નના ઓપ્શન આપ્યા. હવે આ જ પ્રશ્ન મિત્રો તમને મૂંઝવે. આવો પ્રશ્ન ક્યાંય પુસ્તકમાં નથી. તમે એમ કહેશો સાહેબ અમે ક્યાંય ભણ્યા, પણ આ કાંઈ આવું અમે ક્યાંય ભણવામાં આવ્યું નથી, આવો કાંઈ પ્રશ્ન અમે જોયો નથી. તો વાત તમારી સાચી છે મિત્રો. આ પ્રશ્ન તમારી સમજ ઉપરનો પ્રશ્ન. સમજ, તમે જે લેવલે સમજ્યા છો, જે લેવલે પાણી વિશે પાઠ ભણ્યા છો, તો એના ઉપર તમે કેટલું સમજ્યા, તમારું અર્થગ્રહણ કેટલું છે, એ જ મિત્રો એનઈપી કહેવાય. આને જ એનઈપી કહેવાય. આવા પ્રશ્નો પૂછે એને લેવલ તમારે વિચારવાનું છે. ઓકે. હવે જો હું તમને આ પ્રશ્ન સમજાવું કે જૂના જમાનામાં મુસાફરોએ ઠેર ઠેર માટે ઠેર ઠેર પરબ હતા, વાવ હતી, અત્યારે નથી. એનું કારણ કે આજે ઘરે ઘરે નળ થઈ ગયા છે મિત્રો. શું છે, આજે બધાના ઘરે પાણી આવી ગયું છે. હા, પાણીને કારણે પાણીની અછત છે નહીં, પાણીની વ્યવસ્થા ખૂબ સારી છે, માટે હવે આની જરૂર છે નહીં. ઓકે. તો આનો જવાબ આવશે બી. તો આવા પ્રશ્નો મિત્રો લખજો, પછી કહેતા નહીં કે અમને આવડ્યું નહીં. શહેરોમાં વરસાદનું પાણી જમીનમાં ઉતારવાને બદલે સીધું ગટરમાં કેમ વહી જાય. આ પ્રશ્ન તર્કવાળો. શહેરમાં જો હોય પાણી તો સીધું ગટરમાં વહી જાય. શા માટે? ત્યાં વૃક્ષો છે. ઓકે. જમીન, ત્યાં શહેરમાં જમીન સિમેન્ટ અને ડામરથી પાકી કરવામાં આવી છે. ગટરો મોટી હોવાથી, કે ગટરોનો પાણીનો ઉપયોગ ગટરના શહેરના લોકો પાણીનો ઉપયોગ કરતા હોવાથી. મિત્રો શું આવશે? વરસાદનું પાણી સીધું ક્યાં વહી જાય છે? ગટરમાં. શા માટે? તો મિત્રો ત્યાં સિમેન્ટ અને જમીનના રસ્તા છે, સિમેન્ટ અને ડામરથી પાકા બનાવે છે. તો આઈ થિંક એવું કહેવાય કે એ નીચે મિત્રો ક્યાં જાય, જમીનની નીચે ગટર છે એમાં જાય અને સીધું પાણી ભરાય નહીં અને અવ્યવસ્થા ઊભી ન થાય. ઓકે. નુકસાની ન જાય. આપણને ખ્યાલ છે બરોડામાં, સુરતમાં આ રીતે પાણીની ખૂબ ઓલું થયું હતું. ઓકે. તો એ મુજબ તમે જોઈ શકો છો. આ સમજ આધારિત પ્રશ્ન છે. જો કોઈ ગામમાં જૂની વાવ કચરાથી ભરાઈ જાય તો લાંબા ગાળે ત્યાં કોઈ સમસ્યા ઊભી થઈ શકે. તો મિત્રો અહીંયા હા મિત્રો, એ ગામની અંદર સમસ્યા ઊભી થઈ શકે, કેમ કે ત્યાં ગામમાં ભૂગર્ભ જળ નીચે જાય છે ને પાણીની અછત સમજાય. મિત્રો આ જો પ્રશ્નનો જવાબ આવશે બી. ત્યાર પછી વિધાન છે. વિધાનની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો વિધાનની વાત કરીએ તો વિધાન 1, જૂના જમાનામાં વાવ એ મુસાફરો માટે માત્ર પાણીનું સાધન હતું. મિત્રો વિચારજો, આ પ્રશ્ન સમજવાનો છે. ખાલી વાવ એ માત્ર શબ્દ વાવે પાણીનું. બીજું, વાવની બનાવટ પગથિયા દ્વારા પાણી સુધી
પાણી સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવતી મિત્રો વાવ આ રીતે પગથિયા દ્વારા બનાવવામાં આવતી અને પાણી નીચે હોય સમજો કે આ પાણી છે તો અહીંયા પહોંચવા માટે આ લોકોને અહીંયાથી આમ સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરતા તો અહીંયાથી પગથિયાથી મિત્રો આ રીતે આ પગથિયાથી નીચે સુધી પહોંચતા તો આવી વ્યવસ્થા હતી તો વાત આપણે વિચારીએ વિધાન 1 સાચું વિધાન 2 સાચું તો પહેલું વિધાન જો મિત્રો છે જૂના જમાનામાં મુસાફરો જે છે મિત્રો એ વાવ માત્ર પાણી માટે નહીં પણ આરામ કરતા જો તમે રાણકીની વાવ જોઈ આવશો તો તમને આઈડિયા આવી જશે કે અહીંયા મિત્રો થોડો વિસામો લેવાનો હોય અને કોઈ એક ગામથી બીજે ગામ જતા હોય કેટલા દિવસો થતા હોય તો આરામ કરો વિસામો કરો જમવાનું બનાવો આ બધી વ્યવસ્થા માટે વાવ ત્યાં હતી એટલે આ વિધાન છે ને પાણી માટે નથી એટલે આ ખોટું છે બીજું સાચું એટલે માત્ર બીજું વિધાન સાચું છે એ આપણો જવાબ બને છે કેમ કે પગથિયા તો હતા ઓકે એટલે આપણે શું વિચારવાનું છે બીજું વિધાન સાચું એટલે બી આપણો જવાબ સાચો પડે છે ત્યાર પછી નીચે આપેલા કારણોમાંથી કયું કારણ આજના સમયમાં ભૂગર્ભ જળ ઓછું થવા માટે સૌથી વધુ જવાબદાર મિત્રો કયું કારણ છે કે આજે ભૂગર્ભ જળ ઓછું થયું જમીનમાં મિત્રો યાદ રાખો જમીન છે એમાંથી પાણીનું પ્રમાણ નીચે આજે 1000 ફૂટનો બોર કરાવીએ છીએ તો પાણી મળતું નથી તો પાણી તળિયામાં ઓછું થયું મૂળ વસ્તુ ઓછું થવાનું કારણ શું કે ભાઈ ચેક ડેમ હોવાથી વધુ વૃક્ષો વાવવાથી ખેતી અને ઇલેક્ટ્રિક મોટર જમીનમાંથી વધુ પાણી ખેંચે છે કે લોકો ટાંકીમાંથી પાણી ભરતા હોવાથી શું જવાબ તો અહીંયા મિત્રો આપણે વિચારીએ તો અહીંયા તમે લોજિકલી વિચારો આ થોડોક તર્કવાળો પ્રશ્ન છે લોજિકલી તમે વિચારો આ તર્ક આધારિત પ્રશ્ન છે તો અહીંયા તર્ક શું હશે તમે કંઈક કલ્પના કરો કેવો તર્ક હશે આમાં તો અહીંયા મિત્રો હું જો માનું ત્યાં સુધી એનો જવાબ આવશે સી કેમ કે ખેતી અને ઉદ્યોગોના દ્વારા મોટરો મૂકી અને જમીનમાંથી જેટલું નીકળે એટલું પાણી ખેંચી લીધું હવે આના કારણે હવે એક પાણીની વ્યવસ્થા મિત્રો કુદરતી છે પણ કુદરત તમને આપે તમે લીધે રાખો ખેંચી લ્યો તો એક સમય તો આવે ને કે પાણીની અછત ઊભી થાય તળમાં તો એ પાણીની તળમાં અછત ઊભી થવા કારણો આ બધા છે ઓકે તો ઘણા બધા આવા પ્રશ્નો હશે મિત્રો બુક્સની અંદર જો તમે તૈયારી કરતા હોય તો બુક્સમાં આવા તર્કવાળા પ્રશ્નો પણ હશે તમે બુક્સની લઈ અને તૈયારી કરવા લાગી જાઓ ઓકે અને વધુ કોઈ માહિતી જોઈતી હોય તો ગ્રુપમાં જોડાઈ જાઓ તમને રોજ ડેલી PDF આપશું અને તમને પરીક્ષાના છેક મિત્રો ધ્યેય તમારું લક્ષ્ય છે CET તો તમારા લક્ષ્ય સુધી પહોંચાડવા અમારી ટીમ મદદ કરશે જય હિન્દ જય ભારત